આજ રોજ 4/4/2019 દિવસે અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટી પક્ષ તરફથી હું વસાવા રાજ્ય સોમાભાઈ છોટાઉદેપુર લોકસભા સીટ માટે આજે કલેક્ટરશ્રીને અમે નામાંકન દર્જ કરાવ્યું છે। આ લડત અમારી સંવિધાન બચાવવાની છે। મૂડીવાદી અને જે મનુવાદીઓની જે સરકારે જે મનમાની કરી રહી છે એની સામેની લડાઈ છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી હાલમાં અમારા જે નરેન્દ્રભાઈ રાઠવાના એવા બીજા સામાજિક કાર્યકરોને ખોટી રીતે જેલમાં પાછા અંદર ધકેલી આપે છે એની સામેની લડાઈ છે। આ વિસ્તારને આટલા વર્ષોથી નર્મદાનું પાણી નથી આપ્યું ને આને વિકાસથી વંચિત રાખ્યો છે એની સામેની લડાઈ છે। અને આજની તારીખમાં સૌથી મોટો જે ઇસ્યુ છે રાઠવા કોળી સમાજનો એની સામેની અમારી આ લડાઈ છે। બીજું કે આજે નાંદોદ જે તાલુકો છે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી બીજા ઘણા બધા પ્રોજેક્ટોના નામે જે આદિવાસીઓની જે જમીનો છીનવી લઈ રહી છે આ મનુવાદી સરકાર એની સામેની આ લડાઈ છે। અમારા અસ્તિત્વને, અમારા ખનીજને, અમારા જલ જંગલને બચાવવા માટે અમે આજે મેદાનમાં પડ્યા છે અને આ મૂડીવાદીઓ અને મનુવાદીઓને અમે મુંહ તોડ જવાબ આપીશું એટલું જ હું અહીંયાથી આહવાન કરવા માંગુ છું। આ મુખ્ય જે પક્ષો છે કોંગ્રેસ અને ભાજપ, ત્યારે તમે જે ભાજપની વિરુદ્ધમાં છો એટલે તે જે સરકાર છે એનું જે કામ છે એના વિરુદ્ધમાં છો, ત્યારે એવું નથી લાગતું કે તમે ટીમ બી તરીકે બીજેપીની ટીમ બી તરીકે કામ કરશો અને બીજેપીને ફાયદો પહોંચાડશો? જો આમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે આ એક લોકશાહી દેશ છે। લોકશાહીમાં દરેકે પોતાનો અવાજ અને ન્યાય માટે દરેકને આપણે આહવાન કરવા માટે અમે આવ્યા છે। ફક્ત ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી જ આ દેશમાં નથી, બીજી એવી ઘણી બધી પાર્ટીઓ છે જેઓ પોતાના અસ્તિત્વ માટે, ન્યાય અને અધિકાર માટે લડે છે। ભારતીય જનતા પાર્ટીએ જે રીતના આજે દેશમાં જે નોટબંધી કરીને હોય કે પછી બીજા ઘણા બધા પ્રોજેક્ટો લાવીને આ દેશની અર્થતંત્રને જે ખોરવી નાખી છે એની સામે અમે બાઈ જડાવી છે। અને ઇવન કોંગ્રેસે પણ છેલ્લા 70 વર્ષમાં 45 વર્ષ શાસન કર્યું છે। એણે પણ કોઈ પણ જાતનો વિકાસ કે કોઈ પણ જાતનો ન્યાય અમારા જે આદિવાસી હોય, દલિત હોય, મુસ્લિમ હોય કે અન્ય ઓબીસી સમાજ હોય એને ન્યાય નથી આપ્યો। એને ન્યાય મળે, સંવિધાનને અમે બચાવીએ એ બાબતમાં આજે અમે આ મેદાનમાં આવ્યા છે। થેન્ક યુ।